દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે જેન્સીનો બર્થડે ઉજવવાનો કેન્સલ રહ્યો, શું કારણ બન્યું, આટલી બધી તૈયારીઓ થતી તો અચાનક કેન્સલ કેમ થઈ ગયો, અને બર્થડેના દિવસે જ સંજયભાઈ અને રણજીતભાઈ ગાડી લઈને ક્યાં ચાલ્યા ગયા, અને આ જુઓ રાકેશભાઈના પેન્ટમાં આ શું ઘૂસી ગયું હતું। દોસ્તો, આ લાડકવાઈ જેન્સીનો બર્થડે કેન્સલ કરવાનું કારણ શું બન્યું દોસ્તો, તે બધું જ જાણવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। જુઓ સંજયભાઈને તો જતા કેમ રહ્યા, શું થયું દોસ્તો, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। બધા જ પ્રશ્નોના જવાબ તમને મળી રહેશે। પૂનમ ભાભી તો સવારે સવારે રસોડામાં રસોઈ કરી રહ્યા છે બાળકોના નાસ્તા માટે, અને બપોરના ટાઈમનું જમવાનું પણ બનાવવા લાગ્યા છે। મસ્ત મજાની દાળ બનાવી છે, અને શાકમાં બનાવવાનું છે પરવળનું શાક। દોસ્તો, તમને પરવળનું શાક ભાવે છે કે નહીં? તમારા ઘરે પરવળ સોલીને બનાવવામાં આવે છે કે આખા જ બનાવવામાં આવે છે? કોમેન્ટ અવશ્ય કરજો। શિલ્પા ભાભી હવે રસોડામાં આવી ગયા છે, અડધું કામ એ પણ કરી લેશે રસોડામાં। અને દોસ્તો જુઓ, કોના સામે આટલી સ્માઇલ કરી રહ્યા છે અને કોના જોડે વાત કરે છે, તો તે રાકેશભાઈ જોડે વાત કરી રહ્યા છે। શું ડિસ્કશન ચાલુ છે તે જાણીએ મારા આ વિડીયોમાં। જુઓ, પૂનમ ભાભી તો ત્યાંથી બેઠા બેઠા જ શિલ્પા ભાભી જોડે રસોડામાં વાતો કરી રહ્યા છે। જુઓ, શિલ્પા ભાભીએ તો શાક વઘારવાની સામગ્રી તૈયાર કરી દીધી છે, અને જુઓ અચાનક શું થયું, બરણીમાં તો તેલ જ નથી વઘાર માટે। તો જોઈએ હવે તેમને કોણ કાઢી આપે છે। અને દોસ્તો, સંજયભાઈના પેન્ટમાં તો જુઓ આ શું ઘૂસી ગયું હતું, તો ચકલીએ તો તેમના પેન્ટમાં માળો કરી દીધો હતો। અરે રે, તો તેમને તો ખંજવાળ થતી હતી, તો તેમણે જોયું તે આ તો ચકલીનો માળો હતો। તો એ તો ઘરના બધા જ લોકોને બતાવવા લાગ્યા। શિલ્પા ભાભી તો બહુ જ હસ્યા કે અરે રે, ચકલીને માળો કરવાનો ક્યાંય જગ્યા ના મળી, પેન્ટમાં જ જગ્યા મળી। સાચી વાત ને દોસ્તો, સો ફની। જુઓ, હવે પૂનમ ભાભી બનાવી રહ્યા છે રોટલી, અને રાકેશભાઈના મમ્મી મસ્ત મજાનો શીરો બનાવી રહ્યા છે। વાવ, ગળ્યો ગળ્યો શીરો ખાવાની તો મજા જ પડી જાય। જુઓ કેવો સરસ મજાનો શીરો બનાવે છે દોસ્તો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને। અરે દોસ્તો, તમારા ઘરે ગોળનો શીરો બને છે કે ખાંડનો? તમને કયો શીરો વધારે ભાવે છે? હવે જમવાનું રેડી છે, તો રાકેશભાઈના પપ્પા અને તેમના મામા બંને લોકો જમવા માટે બેસી ગયા છે। અને જુઓ, યશવી તો મોબાઈલ જોઈ રહી છે। હવે જેન્સુને એ લોકો સ્કૂલમાંથી રિટર્ન આવી ગયા છે, યશવી તો તેની બહેનોને લેવા માટે ગઈ છે, અને સંજયભાઈએ બાળકોની બેગો લઈ લીધી છે। ફાઇનલી હવે બચ્ચા પાર્ટી જમવા બેસી જાય છે। યશવી અને જેન્સુ બંને બેસી ગયા છે જમવા માટે। થાળીમાં છે મસ્ત મજાનો શીરો, અને યશવી તો જુઓ શીરો ખાવા માટે કેવી આતુર છે, તેને તો શીરો ખાવો છે। તો રાકેશભાઈ તેમના હાથેથી લાડકવાઈ યશવીને શીરો ખવડાવી રહ્યા છે। ઘરના બધા જ લોકો હવે સાથે મળી અને જમવા માટે બેસી ગયા છે। જુઓ, જમવામાં છે દાળ ભાત શાક રોટલી અને મસ્ત મજાનો શીરો, ગરમા ગરમ શીરો। વાવ, તો જમણવાર તો બાકી બહુ મસ્ત છે દોસ્તો, તમે પણ જમ્યા કે નહીં? જુઓ દોસ્તો, શિલ્પા ભાભી તો યશવીને ખવડાવી પણ જાય છે, અને પોતે પણ જમી રહ્યા છે। હવે ફાઇનલી શિલ્પા ભાભી મશીન ઉપર કામ માટે બેસી ગયા। દોસ્તો, તેમને તો જેન્સીના બર્થડે માટેનું બનાવવાનું હતું ફ્રોક, હવે હાલ તો તેઓ આરામ કરી રહ્યા છે। જુઓ, થાક લાગ્યો હતો તો મશીન જોડે જ આરામ કરવા માટે બેસી ગયા। અને દોસ્તો, આ શું થઈ ગયું એમના પપ્પાની ગાડીને? અરે, તેમના તો આગળના ટાયરમાં તો પંચર પડી ગયું છે, અને આ પંચર બહુ મોટું પંચર છે। તો પહેલાં પંપથી હવા પૂરી અને ત્યાં સુધી લઈ ગયા, અને પછી ત્યાં પંચર રિપેર કરાવ્યું। જુઓ, સંજયભાઈને બધા લોકો ત્યાં બેઠા છે, એમના પપ્પા પણ ત્યાં જ બેઠા છે। હવે જ્યાં સુધી પંચર ન થઈ જાય ત્યાં સુધી રાહ તો જોવી પડશે ને। હવે જુઓ, આ ઘરે કોણ આવ્યું છે? શિલ્પા ભાભી કોની જોડે વાત કરી રહ્યા છે? તમને ખબર છે? ખબર હોય તો જલ્દીથી કોમેન્ટમાં જણાવી દેજો દોસ્તો। હવે રાકેશભાઈના મામા તો તેમના ઘરે જવા ચાલ્યા। મહેમાન ગતિ પૂરી થઈ, તો તે શું એકલા જશે કે કોઈ મૂકવા જશે? તો દોસ્તો, સંજયભાઈ અને રણજીતભાઈ બંને તેમના ભાણિયા તેમને થાર ગાડીમાં મૂકવા માટે જઈ રહ્યા છે। ઘરના લોકો બધા આવજો જોજો કહેવા માટે આવી ગયા છે। તો રાકેશભાઈના મામા તો હવે ગાડીમાં બેસી ગયા। રણજીતભાઈ ડ્રાઇવિંગ કરે છે, અને સંજયભાઈ બાજુની સીટ ઉપર બેઠા છે। જો બધાને ટાટા બાય બાય કરી એ તો ચાલે તેમના મામાના ઘરે। મામાના ઘરે પણ જતા આવશે ને મામાને પણ મૂકતા આવશે।
હવે જુઓ, પૂનમ ભાભી તો ફરીથી રસોડામાં આવી ગયા છે રાત માટેનું ભોજન તૈયાર કરવા માટે. બિચારાને ઘણું બધું કામ કરવું પડે છે. રસોડાનું મોસ્ટ ઓફ કામ આજે તો પૂનમ ભાભીના ભાગમાં જ આવ્યું, કારણ કે પાર્વતી ભાભી તો છોટું બેબીને રાખે છે અને શિલ્પા ભાભી તો મશીન ઉપર બેઠેલા છે એટલા માટે. હવે રાકેશભાઈના મમ્મી તો જુઓ ભેંસને 4 પૂળો કરી રહ્યા છે અને આ બાજુ શિલ્પા ભાભી તો હજુ સુધી સીવી જ નથી રહ્યા. અરે ઘણો ટાઈમ તો લાગે ને દોસ્તો. ફાઇનલી હવે ફ્રોક રેડી છે. તો જેન્સી તો જુઓ કેટલી ખુશ થઈ ગઈ છે. એને તો બહુ જ શોખ છે નવા કપડાં પહેરવાનો. હવે ફાઇનલી રાત્રે બધા જમવા માટે બેસી ગયા છે. રાકેશભાઈના મમ્મી પપ્પાએ તો જમી પણ લીધું અને હવે શિલ્પા ભાભી જમવા બેસી ગયા. શિલ્પા ભાભીની જોડે પૂનમ ભાભી પણ હવે ફાઇનલી આવી ગયા છે. તો બધા લોકોએ હળી મળીને જમી લીધું. વિડીયો ગમે હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.